પેજ લેઆઉટ મેનુ જે તમારું પેજ છે પ્રિન્ટ પર નીકળવાનું છે પેજને સેટ કરે છે, આખું મેનુ એને લગતું છે. તો સ્કેલ ટુ ફિટ અહીંયા આગળ લખ્યું છે. કેટલીક વાર તમારી પાસે વધારે લાઈનો હોય અને 3 લાઈન તમારી બહાર જતી રહેતી હોય, બીજા પેજ પર જતી હોય, તમે એડજસ્ટ કરવા માંગતા હોય તો આ સ્કેલને તમે વધારી ઘટાડી શકશો અને પ્રિન્ટ પ્રિવ્યુને જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. વિડ્થને પણ તમે વધારી ઘટાડી શકો છો અહીંથી. દેન અહીંયા આગળ ગ્રીડ લાઇન્સ છે, તમારે જોવી છે કે નથી જોવી. હેડિંગ, હેડિંગ એટલે ABCD ના હેડિંગ અને 1 2 3 4 દેટ ઇઝ સીટના હેડિંગ છે. આ સીટના ઓપ્શન્સ છે, અહીં નીચે લખ્યું છે સીટ ઓપ્શન્સ. ઓકે, એવી રીતે ગ્રીડ લાઇન્સ, ગ્રીડ લાઇન જોવી છે કે નથી જોવી. આ ટેબલને હું થોડું નાનું કરી દઉં. ગ્રીડ લાઇન આપણને બરાબર શું છે એનો મિનિંગ આપણે જોઈ લઈએ એકવાર. હોમ પર ગયો, હું સ્ટાઇલ ચેન્જ કરી નાખું છું, આની સિમ્પલ સ્ટાઇલ કરી નાખું છું. અત્યારે આપણે પ્રિન્ટ પ્રિવ્યુમાં જોઈશું તો આ લાઇનિંગ દેખાય છે, જે પ્રમાણે આપણે નક્કી કર્યું હતું તે પ્રમાણે. ઊભી લાઈન નથી દેખાતી અત્યારે. અહીં સ્ક્રીન પર તમને ઊભી લાઈન દેખાય છે, પણ છતાંય તમે પેજ લેઆઉટમાં જશો અને ગ્રીડ લાઈન બંધ કરશો તો તમને ઊભી લાઈન દેખાતી બંધ થઈ ગઈ છે. તમને ન ફાવતું હોય તો તમે બંધ કરી શકો છો. દેન ગ્રીડ લાઈન પ્રિન્ટિંગમાં જોઈએ છે કે નથી જોઈતી. અત્યારે તમે પ્રિન્ટમાં જોશો તો તમારી ઊભી લાઈન દેખાતી નથી, પણ તમારે પ્રિન્ટમાં જોઈતી હોય ને તમે ઓન કરશો અને પ્રિન્ટ પ્રિવ્યુમાં જોશો તો એ ગ્રીડ લાઈન તમારી ઊભી લાઈન પણ આવવા માંડી. તો ગ્રીડ લાઇન્સને પ્રિન્ટ તરીકે તમારે લેવી છે કે નહીં તે તમે અહીંથી નક્કી કરી શકો છો. હેડિંગ, હેડિંગને પ્રિન્ટ આઉટમાં લેવું છે. અત્યારે તમારી બંધ છે, ઓફ છે, એટલે તમારું નંબરની ઉપર ABCD દેખાતી નથી. અહીં રોમાં 1 2 3 4 દેખાતું નથી. કોઈક કારણસર તમને આને પ્રિન્ટમાં જરૂર છે. પ્રિન્ટ ક્લિક હેડિંગ્સ, પ્રિન્ટ હેડિંગ્સ મતલબ તમે જે ટાઈપ કર્યા છે તે નહીં, કોલમના હેડિંગ, રોના હેડિંગની વાત ચાલે છે. સીટ ઓપ્શન્સ છે આ, એટલે પ્રિન્ટમાં જશો, ઓન કર્યું છે, હવે ABCD દેખાય છે, 1 2 3 4 દેખાય છે. આ રીતે તમે ઇન કેસ તમારે જરૂર હોય તો તમે કોલમના નામ અને રોના નામ પ્રિન્ટમાં લઈ શકો છો. સામાન્ય રીતે બંધ હોય છે. ગ્રીડ લાઇન પણ તમારી બંધ હોય છે. ગ્રીડ લાઇન્સ ઓન હોય છે. અહીં જે ઓપ્શન્સ છે તમારા શેપ ઇન્સર્ટ કરેલા હોય, એકબીજાની ઉપર હોય, ત્યારે તમે જે વર્ડમાં વાપર્યું છે તે જ રીતે છે. તો આ એરેન્જ જે છે ઓપ્શન આપણે વર્ડમાં જોઈએ છે, રિપીટ થાય છે. આ રીતે પેજ લેઆઉટ અહીં આગળ પૂર્ણ થાય છે.